હવે માણસા પર નજર કરીએ તો માણસામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। ઉનાળામાં મેઘરાજાએ જમાવટ કરતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે ચારે તરફ પાણી ભરાઈ ગયા હતા। તો માણસાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે। ધોધમાર વરસાદ ખાબકી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને ઉનાળામાં અષાઢ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ચોમાસા જેવી ઋતુ જોવા મળી રહી છે અને ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। કમોસમી વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ, પરંતુ બીજી તરફ ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ગુજરાતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના 18 જેટલા જિલ્લાઓમાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાઓમાં ગાજવીજ, તોફાની પવન અને કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। ભર ઉનાળે જાણે ચોમાસું બેઠું હોય તેવા દ્રશ્યો આજે ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે અચાનક આવેલા વાતાવરણના પલટાએ ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો કર્યો છે। આજે સવારથી જ ઉત્તર ગુજરાતના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડા પવન સાથે વરસાદી માહોલ પણ સર્જાયો હતો। પાલનપુર, દાંતીવાડા અને પાથાવાડા સહિતના પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે, તો ધાનેરા વિસ્તારમાં તો વરસાદની સાથે કરા પણ પડ્યા છે। સાબરકાંઠા, હિંમતનગર અને વિજયનગર પંથકમાં તેજ પવન અને ધૂળની ડમરીઓ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે, તો પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પડ્યું છે। અન્ય વિસ્તારોમાં આ ઉપરાંત મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા છે। આ કમોસમી વરસાદને કારણે ખેતરમાં તૈયાર પડેલા ઘઉં, જીરું અને રાયડો જેવા પાકોને ભારે નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। એપીએમસી માર્કેટ યાર્ડોમાં પણ ખુલ્લામાં રાખેલો માલ પલળી ગયો હોવાના સમાચાર પણ મળી રહ્યા છે। તો કુદરતની આ થપાટે જગતના તાતની મહેનત પર પાણી ફેરવી દીધું છે। જો કે 8 એપ્રિલથી વાતાવરણ ફરી ચોખ્ખું થવાની અને ગરમીનો પારો વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ગીર સોમનાથમાં ગીરની કેસર કેરી પર વધુ એક આફત મંડરાઈ રહી છે। કમોસમી વરસાદની આફત વચ્ચે જંતુઓનો ઉપદ્રવ વધ્યો છે, તો મધીઓ તેમજ ઈયળ સહિતની જીવાતથી કેસર કેરીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। અનેક પ્રકારની દવાઓના છંટકાવ છતાં કોઈ નિકાલ આવતો નથી। ખેડૂતો દવા છાંટીને કેરીના પાકને બચાવવા માટે પ્રયાસ પણ કરી રહ્યા છે। આ આંબામાં અત્યારે વાતાવરણની હિસાબે ઈળ અને ઘોડો બહુ આવી પડ્યો છે। એના કારણોસર અત્યારે દવાનો છંટકાવ કરીએ, બગીચામાં કઈ છે નહીં। ગુજરાતમાંથી 3 વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે। આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડશે। आज हम हल्का से मध्यम बरसात का पूर्वानुमान दे रहा है। इसके साथ आपका आंधी रहेगा, बिजली गिरने का भी संभावना रहेगा और तेज हवा की गति 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा। इसमें जो डिस्ट्रिक्ट आज हम हल्का से मध्यम बरसात और बिजली गिरने का आंधी के साथ पूर्वानुमान दे रहे हैं, येलो वार्निंग के साथ, उत्तर गुजरात में कुछ ही स्थान में जो डिस्ट्रिक्ट आ रहा है, बनासकांठा, पाटन, महेसाना, उत्तर गुजरात के सारे डिस्ट्रिक्ट भी कवर हो रहा है और दक्षिण गुजरात की जो डिस्ट्रिक्ट है, इक्का दुक्का स्थान में जो डिस्ट्रिक्ट में बारिश होगी, बड़ोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, तापी और डांग। और सौराष्ट्र कच्छ में जो जिला इसमें आ रहा है, सुरेंद्रनगर, राजकोट, जामनगर, अमरेली, भावनगर, मोरबी, द्वारका, बोटाद एंड कच्छ के लिए दिया गया है। અરવલ્લીના માલપુરમાં ટીટોડીએ ઈંડા મૂક્યા અને અણિયોરમાં ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂક્યા, તો હુંડિયાના વાવેતરમાં 3 ઈંડા મૂક્યા છે। ખેતરમાં ટીટોડી ઈંડા મૂકે તો ખેતી પાક સારો થવાની માન્યતા છે। ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂકતા જ ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે।
તો ટીટોડીએ ઈંડા મૂક્યા છે અને ટીટોડી દ્વારા 3 ઈંડા મૂકવામાં આવ્યા છે. તો તેવી માન્યતા છે કે જે ખેતી પાક છે તે સારો થાય છે અને તેવી માન્યતાને કારણે ખેડૂતોમાં અત્યારે ખુશીની લહેર જોવા મળી રહી છે. તો અણિયોરની આ ઘટના સામે આવી છે કે જ્યાં ખેતરમાં ટીટોડી દ્વારા 3 ઈંડા મૂકવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે પર સતત વરસાદથી લેન્ડસ્લાઇડ થઈ રહ્યો છે. તો ખૂની નાલા સહિત અનેક સ્થળોએ હાઈવે સંપૂર્ણપણે બંધ છે. ટ્રાફિક પોલીસે તાત્કાલિક કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. હાઈવે પર મુસાફરી ન કરવા પોલીસે લોકોને સતત અપીલ પણ કરી છે. છોટાઉદેપુરમાં ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો પડ્યો છે. તાલુકાના પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા છે. અર્જુનભાઈ રાઠવા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તો છોટાઉદેપુરની આ ઘટના સામે આવી છે કે જ્યાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો પડ્યો છે. તાલુકાના પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. અર્જુનભાઈ રાઠવા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. તે છોડીને પેલા તાલુકા પ્રમુખમાં હતો, એમાં છોડી અને કોંગ્રેસના રાહુલ ગાંધીના વિચારધારાથી ખેડૂતોનો અવાજ ઉઠાવે છે. અને જે ખેડૂતોનો અવાજ ઉઠાવે એટલે આમ આદમી પાર્ટીમાં કોઈએ ઉઠાવનાર નથી. એના રાહુલ ગાંધીના વિચારધારાથી કોંગ્રેસ જોઈન કરી છે. મહેસાણા ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનરો તેમજ તાવડિયા ગામના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગ્રામજનોએ ગામમાં બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે. ચૂંટણી જાહેર થતાં નવા ભળેલા ગામોમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. ખેતીલાયક જમીનને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મુકાતા રોષ ફાટી નીકળ્યો છે. તો રિંગ રોડ અને હાઈવે પ્રોજેક્ટમાં જમીન ગુમાવવાનો ડર પણ લોકોને સતાવી રહ્યો છે. ઘણા બધા ખેડૂતોના બોર 80 મીટરના રોડની અંદર આવે છે. પાઇપલાઇનો પાણીની બોરની જે પિયતની વચ્ચે આવે છે. એટલે જે પશુપાલન ઉપર અમે નિભાઈએ છીએ. અમારા ગામનું મહિને 1,40,000 લીટર દૂધનું ઉત્પાદન છે, એ પણ ઠપ થઈ જવાની શક્યતા છે. એટલે અમારા તમામ ખેડૂતો બેરોજગાર થઈ જવાની સ્થિતિ છે, કારણ કે અમારો ધંધો પશુપાલન અને ખેતી આધારિત છે. 10% લોકો જ કદાચ આર્થિક રીતે બજારમાં સક્ષમતા ધરાવતા હશે, તો બાકીના લોકો બેરોજગાર થશે, તો એના કારણે અરાજકતા પણ ફેલાશે. એટલે અમે વિનંતી કરીએ કે જો અમારા પ્રશ્નો ઉકેલ હોય તો બરાબર, નહીં તો અમે આ મહાનગરપાલિકાની સ્થાનિક ચૂંટણીઓનો બહિષ્કાર કરીશું અને આવનારી 2027ની વિધાનસભાનો પણ બહિષ્કાર કરીશું. હવે જો રોડ નજીકમાં આવે તો એક તો અમારા ઘર, કારણ કે ગોમથણ બહુ મોટું છે નહીં, તો અમારે ઘર કયો બનાવો, છોકરા મોટા થાય એટલે પછી ખેતી કરવા માટે કયો જવું, એટલે થોડોક દૂર લઈ જાય તો નગરપાલિકાનું એ સચવાય અને અમારા ગામનું એ સચવાય. કારણ કે અમે સરકારના વિરોધમાં કોઈ એટલો બધો ખોટો વિરોધ નહીં અમારો, પણ જે અમારો કાયદેસર ભારતના નાગરિક તરીકે અમારો જે હક છે એ તો અમે રજૂઆત કરી શકીએ કે નહીં. સુરતના વોર્ડ નંબર 5ના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાજપના કુમાર કાનાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સંબોધન કરતા કહ્યું કે આપણે વિચારવું પડશે કે આપણી ખામી ક્યાં રહી ગઈ. આમ આદમી પાર્ટીએ લોકો વચ્ચે ખોટી વાતો ફેલાવી, પરંતુ આપણે સાચી માહિતી પ્રજાજનો સુધી પહોંચાડી શક્યા નહીં. તેમણે જણાવ્યું કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ અનેક વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં મફતમાં અભ્યાસ કરવાની તક આપવામાં આવી હતી અને સાથે જ વિદ્યાર્થીઓને મફત બેગ અને ભોજન જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આવી મહત્વપૂર્ણ સુવિધાઓ હોવા છતાં આપણે તેને યોગ્ય રીતે લોકો સુધી પહોંચાડી શક્યા નથી. કે આપે જે લોકોને ગેરમાર્ગે દોર્યા, જે ખોટો વાતો કરી, એની સામે આપણે સાચી વાત લોકો સુધી પહોંચાડી ના શક્યા. એને કીધું શિક્ષણ મફત આપીશું, ઘરે ઘરે જઈને કીધું અમે શિક્ષણ મફત આપીશું. તો આપણે ક્યાં પૈસા લઈએ છીએ? આપણે મફત જ આપી છે. અને રાઇટ ટુ એજ્યુકેશન ની અંદર ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે અને ફી સરકાર ભરે છે. દફતર આપે, બૂટ આપે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસે જાહેર કર્યો છે મેનિફેસ્ટો. તો શહેરની મૂળભૂત આંતરમાળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા વચન આપ્યું છે.
ખાડા મુક્ત વડોદરાના વિઝન સાથે રસ્તાના નવીનીકરણ માટેનું પણ વચન આપવામાં આવ્યું છે. શહેરના તમામ વિસ્તારોમાં દિવસમાં 2 વખત પીવાના શુદ્ધ પાણી પહોંચાડવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આધુનિક સરકારી આવાસ બનાવવાની પણ કોંગ્રેસની જાહેરાત કરવામાં આવી છે. તો વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે જનતા ઓડિટ કરાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. એટલે કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી કાર્ય કરીને સ્વચ્છ બરોડા, સુંદર બરોડા, સંસ્કારી બરોડા બનાવીને અને કાંડ કૌભાંડ અને કટ્ટીમાંથી મુક્તિ આપીને વિશ્વામિત્ર નદીની અંદર જે લોકોની બેહાલી થાય છે દર ચોમાસામાં એને બહુ સાયન્ટિફિક રીતે એની કમિટી બનાવીને એનું સારું આયોજન કરીને આજે ફ્લડમાંથી કઈ રીતે બરોડા શહેરને મુક્ત કરી શકાય એ અમારી પ્રથમ પ્રાયોરિટી હશે. જૂનાગઢના કેશોદમાં ચીલ ઝડપની ઘટના સામે આવી છે. 4 ચોક વિસ્તારમાં ધોળા દિવસે બાઇકના બેગમાંથી 1.70 લાખ રોકડની ઉઠાંતરી કરવામાં આવી છે. 3 શખ્સો રોકડ લઈ બાઇક પર ફરાર થયા. ફરિયાદી બેંકમાંથી રૂપિયા ઉપાડી બહાર નીકળતા જ ઘટના બની. પોલીસે વિવિધ ટીમો બનાવી સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 1,72,000 રૂપિયા ઉપાડી અને બેંકની બહાર જતા પછી મેં આપણે જે અહીંયા તિલક છે ત્યાં ઠંડુ પીવા માટે ગાડી રોકેલી અને જેવું મેં ઠંડુ પીધું અને ઠંડુ પીતા એવું જાણ થઈ કે મારી બેગની જે થેલો છે એની 2 ક્લિપ ખુલેલી હતી. એટલે હું જોવા ગયો તા એમાં જોયું તો ચેનને ખુલેલું હતું. એટલી જ વારમાં 3 જણા હતા જે એ પૈસા લઈને